અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી એવી ઘટના સામે આવી જેને સૌ કોઈને ચોંકાવી દીધા। પત્ની ઊંઘતી હતી અને પતિએ ગળે છરી મૂકી દીધી અને તેને મોતને ઘાટ ઉતારી દીધી। આપણે જણાવી દઈએ આ બંનેના લગ્ન 3 મહિના પહેલા જ થયા હતા। ત્યારે સવાલ એ થાય કે આ 3 મહિનામાં એવું તો શું બન્યું કે પતિ હેવાનિયત પર ઉતરી આવે। લગ્ન જીવનમાં સંતાનોને લઈને દંપતી વચ્ચે નાની મોટી બોલાચાલી થઈ। પતિ કે પત્નીને અન્ય વ્યક્તિના આડા સંબંધો હોવાની શંકા ઉદ્ભવે કે પછી પરિવારમાં સંપત્તિની વહેંચણીને લઈને વિવાદ થાય। આવા કોઈ કારણો વગર કે કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર કોઈ પોતાની પત્નીની હત્યા કરે ખરી? તેમાંય વળી લગ્નને 3 મહિના જ પસાર થયા હોય તો આવો ગોજારો કાંડ બનવાની શક્યતા નહિવત રહે। પરંતુ અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક પતિ ઓચિંતો જ યમ બનીને ત્રાટક્યો। સરખેજની ઉજાલા ચોકડી નજીક પટેલ ટ્રાન્સપોર્ટની ગલીમાં એક ધાબે મહિલાની હત્યા થઈ। મૃતક રશિદાના 3 મહિના પહેલા જ રાજસ્થાનમાં બંને પરિવારજનોની સહમતિથી લગ્ન થયા હતા। ગત 1 જૂને પતિ અને પત્ની મજૂરી કરવા માટે સરખેજ આવ્યા હતા। દંપતીએ કડિયાકામ કરીને જીવન ગુજારવાનું હજુ શરૂ જ કર્યું હતું ત્યાં 8 જૂને સવારે 4 કલાકે ધાબા પર સૂતો પતિ મેહુલ મુણિયા પાણી પીવા ઉઠ્યો અને પત્ની રસિતાના ગળે છરીના 3 ઉપરા છપરા ઘા મારીને ફરાર થઈ ગયો। રસિતાએ બૂમાબૂમ કરતા ધાબા પર સૂતેલા અન્ય લોકો સફાળા જાગી ગયા। આ સમયે હત્યારા મેહુલને ધાબુ કૂદીને ભાગવા જતા નીચે પડતા પગે ઈજા થઈ। પતિ અને પત્ની બંને મૂળ રાજસ્થાનના બાંસવાડાના કોઈ અંતરિયાળ ગામના છે। મૃતક નવપરિણીતા રસિતા મુનિયાના સસરા લાલચંદ પણ અન્ય કેટલાક લોકોની સાથે ધાબા પર જ સૂતા હતા। ગંભીર સ્થિતિમાં ઘાયલ રસિતાને પહેલા સોલા અને પછી અસારવા સિવિલ ખસેડાઈ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। તેને છરી વાગી છે। એ રસિતાબેન કરીને છે, એની ઉંમર 20 વર્ષના હતા અને એમના 3 માસ પહેલાં બેઝિકલી એ લોકો રાજસ્થાનના છે ને રાજસ્થાનના મેહુલ કરીને છે, મેહુલ લાલચંદ મુનિયા કરીને એની સાથેના લગ્ન થયેલા હતા। 1 છથી આ પરિવાર છે મજૂરી અર્થે અહીંયા ઉજાલા સર્કલ પાસે પટેલ એસ્ટેટ છે એની ગલીમાં ભારત સ્ટેટ ઉપર એ લોકો એસ્ટેટમાં મજૂરી કામ કરતા હતા અને ધાબા ઉપર આગ્રે સૂઈ જતા હતા। 8 છે આ બધા સૂતેલા હતા ધાબા ઉપર। એ વખતે જે મેહુલ છે આરોપી, એણે જે એની પત્ની છે રસિતા, એને એકાએક રાત્રે સવારે 4 વાગે ગળાના ભાગે છરી મારતા બૂમાબૂમ થયેલી અને એ છરી મારીને જે આરોપી છે ભાગી ગયેલો હતો। ત્યારબાદ જે રસિતાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા અને પછી સારવાર દરમિયાન મરણ ગયેલું છે। મૃતક રસિદાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને ટેકનિકલ એનાલિસિસ બાદ ગણતરીના કલાકોમાં જ ફરાર મેહુલ મુનિયા પોલીસના સકંજામાં આવી ગયો। મૃતકના પિયર પક્ષના લોકો અને સાસરી પક્ષના સ્વજનો બંનેએ હત્યાને લઈ કોઈ વિવાદ થયાનો કે બોલાચાલી થયાનો ઇનકાર કર્યો છે। મૃતકના પિતાએ તેમની દીકરીએ બોલાચાલી કે ઝઘડા અંગે પણ કોઈ જાણ ન કરી હોવાનું જણાવ્યું, જેથી હત્યા કયા કારણોસર થઈ તે મુદ્દે રહસ્ય ઘેરાયું છે। કોઈ કારણ જે ફરિયાદી છે એણે નથી જણાવ્યું કે જે આરોપીના પપ્પા છે એને પણ નથી જણાવ્યું, પણ આરોપી અટકાયતમાં આવી ગયું છે એટલે પૂછપરછમાં સાચું કારણ જાણવા મળશે કે કયા કારણસર એણે છરી મારી છે। એણે 3 ઘા ગળાના ભાગે મારેલાનું પ્રથમ જાણવા મળ્યું છે। સર, છેલ્લા 5-6 દિવસમાં પતિ પત્ની વચ્ચે કોઈ ઝઘડો થયો હોય એવું કંઈ પ્રાથમિક પૂછપરછના નિવેદનોમાં સામે આવ્યું છે? ને એવું કોઈ સ્થળ મુલાકાત અમે કરેલી હતી અને એમાં એના જે મરણ જનાર છે એના પિતાને મેં પૂછ્યું હતું કે તમને કોઈ તમારી દીકરી તરફથી કોઈ ફોન આવ્યો હોય કે હેરાનગતિ હતી? તો એવી કોઈ પણ પ્રકારનું ધ્યાન ઉપર આવેલું નથી અને કોઈ હેરાનગતિ હોય એવું તપાસમાં જણાવ્યું નથી। લગ્નના માત્ર 3 મહિનામાં જ એવો તો શું ડખો થયો કે પતિએ જ સાક્ષાત યમરાજ બનીને જીવ લીધો? સરખેજ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હત્યારાએ એક સપનું આપતા પત્નીને મારી નાખી હોવાનું જણાવ્યું, પરંતુ મેહુલે હજુ સપના અંગે કોઈ ફોડ પાડ્યો નથી। હત્યારા મેહુલ મુનિયાના માનસિક આરોગ્યને લઈને પોલીસે શંકા જાગી છે। રસિતા મુનિયાની હત્યા તેના પતિએ કયા કારણોસર કરી તેનો ઘટસ્ફોટ તો પતિની આખરી પૂછપરછ બાદ જ સામે આવશે તે નક્કી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।